તો વધારે પડતી ગરમીને કારણે હીટ વેવના દર્દીઓ સતત વધી રહ્યા છે, એટલે કે હીટ સ્ટ્રોકના દર્દીઓ સતત વધી રહ્યા છે। જ્યારે હીટ સ્ટ્રોક લાગે ત્યારે શું લક્ષણો હોઈ શકે તે આપને સમજાવીએ। આ લક્ષણો ખૂબ મહત્વના છે। જો આમાંથી કોઈ જણાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે। ગભરામણ થાય અને ચક્કર આવવા તે પ્રાથમિક લક્ષણમાંનું એક માનવામાં આવે છે કે સતત આપને ગભરામણ થાય, ચક્કર આવતા રહે, વધારે પડતો પરસેવો થાય અથવા તો પરસેવો બિલકુલ બંધ થઈ જાય, કારણ કે બોડી ડિહાઇડ્રેટ થાય ત્યારે પણ પરસેવો બંધ થઈ જાય છે। એ સિવાય પહેલું માથું પકડાય છે, માથું જબરદસ્ત દુખે અને આખા શરીર તૂટતું હોય તે પ્રકારની નબળાઈ આપને અનુભવવાની ધીરે ધીરે શરૂ થઈ જાય। આ જો લક્ષણો જણાય તો આપને હીટ સ્ટ્રોક થયો છે તે તુરંત ડૉક્ટરને બતાવવું જરૂરી છે। એ સિવાય હૃદયના ધબકારા ખૂબ જ વધી જવા રેર કેસમાં છે, પરંતુ શક્યતાઓ છે, કારણ કે પ્રાથમિક જે છે તે માથું દુખવું, શરીર તૂટવું, સામાન્ય તાવ આવવો, અકળામણ થવી, પરસેવો થવો કે પરસેવો ન થવો બંને લક્ષણ વ્યક્તિને। એ સિવાય જો વધારે હીટ સ્ટ્રોક હોય તો ઝાડા ઉલટીની સમસ્યા પણ સતાવી શકે છે, કારણ કે પાણી શરીરમાં ટકતું નથી અને તે પણ હીટ સ્ટ્રોકનો જ એક મહત્વનું લક્ષણ માનવામાં આવે છે। સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ પણ ઉઠતી હોય છે, કારણ કે શરીર સતત અકળાતું હોય છે અને તેમાં શરીરના દરેક ભાગ પર દુખાવો થાય અને શરીર સતત તૂટતું હોય તેવું દેખાય। એ સિવાય ત્વચા લાલ થઈ જાય કે પછી સૂકી પણ થઈ જાય, કારણ કે સીધી હીટ જ્યારે આપને અડે ત્યારે સ્કિન પર તેની સીધી અસર થાય છે। જ્યારે બહાર નીકળો ત્યારે શું ધ્યાન રાખશો તે પણ ખૂબ મહત્વનું છે, કારણ કે ગરમીમાં ઘણીવાર બહાર નીકળવું પણ કામના અર્થે જરૂરી બની જાય છે। એટલે ઉનાળામાં ખાલી પેટે બહાર ન નીકળવું, હીટ સ્ટ્રોક થવાની સંભાવનાઓ ખાલી પેટે વધી જાય છે, એટલે પેટ હળવું હોવું જરૂરી છે, ખાલી ન હોવું જોઈએ। ગરમી અને તડકાના કારણે સ્વાસ્થ્યને લથડાવવાની શક્યતા છે। આપ જો 45 ડિગ્રી સુધીની ગરમી અત્યારે અલગ અલગ શહેરોમાં પડી રહી છે, એટલે આરોગ્યપ્રદ ભોજન કે નાસ્તો લીધા બાદ જ ઘરની બહાર નીકળવું। પાણીવાળા ફ્રૂટ વધારે ખાજો, કારણ કે પાણી શરીરમાં ટકી રહેવું જરૂરી છે। ડિહાઇડ્રેટ ન થાવ તે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે, એટલે પાણી સાથે લઈને નીકળો તો વધારે સારું, કારણ કે સમયાંતરે એક ઘૂંટો પાણી પીતા રહેવું જરૂરી છે। પાણીનો વધારે સમય સુધી આપ પાણી અવોઇડ કરો તેવું ન કરતા। ત્વચાને તડકાથી બચાવવા માટે સનસ્ક્રીન અચૂક લગાવો અને શરીર ઢાંકેલું રાખો। બને તો પતલા કપડાં, પરંતુ આખી બાઈના કપડાં પહેરો। છોકરીઓ હોય તો દુપટ્ટો, છોકરા હોય તો કેપ માથે પહેરી શકે, હેલ્મેટ પહેરી શકે, રૂમાલ બાંધી શકે, જેથી કરીને આપ સીધી રીતે ગરમીના સંપર્કમાં ન આવો। તાપથી આંખોને બચાવવા સનગ્લાસ જરૂર પહેરો, કારણ કે મોટાભાગે આપ એવું જોતા હશો કે હાથની હથેળી, પગના તળિયા અને આંખો આ 3 બળવાની શરૂઆત થઈ જાય છે, અને આ 3 બળવાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે બપોરે 12 થી 4 આ 4 કલાક દરમિયાન બહાર જાઓ છો, અને એટલા માટે મહદઅંશે કામ ન હોય વધારે મેજર તો બહાર ન જ નીકળવું, પરંતુ કામ વધારે હોય, અવોઇડ કરી શકાય એમ ન હોય તો આટલી તકેદારી રાખીને બહાર નીકળવું જરૂરી છે।